બોલ તારું લાવવું કે એમાં જન્મદિવસ હજુ લાવવું થાય છે લાવવું બોની કે એમાં તાર ચંપલ લાવવો હોય ને હા બૂટ લાવજે કે મારા માટે બૂટ એમાં કોઈ ખાવું તો ખાવું નહીં તો શું કરવું હા તો ભાઈ અત્યારે આપણે બિલ લેવા માટે આવ્યા હતા બિલ લઈ લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તો ચાલો મળીએ આગળ કોનું થયું મેલેરિયા થઈ ગયો ભાઈ મેલેરિયા થયો તાવ આવ્યો એટલા માટે ભાઈ ઓઢીને ઊંઘ્યો બાપડું એટલે હાલ ડૉક્ટરે દવા કરી ગયા પોત તાવની ગોળીઓ આલી અને અંજીસરનું આલ્યું કલર આ વાદળી હાલ દો કલર હા ચાલશે હેડો ચાલશે ચંપલ હે ચંપલ આવી ગયો એ મુના એ મુના ઘણા મોટા બી ચાલશે એવું હે વાલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ આપણો છે 78મો અને આજે આપણે એક ખાસ દિવસ છે આજે આપણો જન્મદિવસ પણ છે અને આજે કોઈક ચોકલેટ દિવસ પણ છે એ પણ આપણને ખબર નથી એ ચોકલેટ દિવસની પણ બર્થડે છે એટલી ખબર છે આપણને એ પણ કોઈને કીધું ત્યારે ખબર પડે આજે આજમાં જન્મદિવસ તાણ લાવો 50 રૂપિયા લો તમારું લાભો કે જે લાભો લાગશે તમે કયો લેતા હો બોલો હા લાભો નહીં આપણો પેલી ચોકલેટો લાગશે ચોકલેટ ખોટા ખર્ચા બીજું કશું નહીં આ છોકરાઓ તો ભાઈ આજે તો ના પાડી કોઈ લાભવું નહીં એમ કોઈ તો ભાઈ અત્યારે તો આપણે દૂધ લેવા માટે આવ્યા છીએ આપણે દૂધના ચા અંગા દૂધ લેવું જ પડે ભાઈ આપણને ચા દૂધ વગર મજા નહીં આવતી બોલ તારું લાભવું કે એમાં જન્મદિવસ હજુ લાભવું થાય છે લાવવું બોની કે કપડા લેતા આવજો કાકા કાઈ નથી જોતું હા કપડા કયું લાભવું કે કપડા કે બુની કપડા કપડા બસ બેબી તારું લાભવું માર કોઈ નહીં હું લાવું બોલ બોલ જે લાભવું હોય બોલ આજ લેતા હે ચંપલ આવજો સરસ બદલે ચોકલેટો લાવજે ને તારું લાભવું કે તારું શું જોવું? તારું જોવા બોલ ચોકલેટો બીજું બદલે ચંપલ નહીં બેબી ના આપવું છે ચંપલ તો નહીં ને બેબી ના લેતા હોય કારણ મેળા વેળા જેટલા જતા હોય તો કહેતી હોય તો પપ્પલ લાવજો બેબી એમાં તાર ચંપલ લાવવો હોય ને હા બૂટ લાવજે કે મારા માટે બૂટ એમાં તારું લાવવું કે બૂટ ક્યાં નથી બૂટ તો ચાલો ભાઈ અત્યારે આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ અને આજનો દિવસ આપણા માટે કેવો રહે છે તમે વિડીયોમાં જોતા રહેજો કેમ કે આજનો દિવસ ખાસ રહે છે કે પછી શું થાય છે આખા દિવસમાં એ તો હજુ મને પણ ખબર નથી તો ચાલો મળીએ થોડા આગળ બર્થડે હોય પણ નક્કી ના કહેવાય કે ચો જાય દાડો કેમ કે બી મગજ શાંત નહીં એવું ના હોય કોક સારું ના થાય તો ના જાય સારું લેટજી મન ચાલજી સારું થાય કેમ ના થાય તો ભાઈ સવારે વહેલા આપણે હગાના ત્યાં ચા લેવા માટે આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ હગા હાલ જ બનાવી ગરમા ગરમ પેક કરી દો તાણ મસ્ત તો ભાઈ અત્યારે સુવિધા હોસ્પિટલની અંદર આપણે માલ આવી ગયા છીએ ખાવું કોઈ ખાવું તો ખાવું નહીં તો શું કરવું હા તો શું કરવું લ્યો પૈસા લ્યો ભૂખ લાગે એટલે ખાઈ લેજો હો ચા પી લેજો હો તો અત્યારે સુવિધા હોસ્પિટલની અંદર આપણે માલ આપીને આવી ગયા છીએ તો આજના આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો તો ચાલો મળીએ થોડા અત્યારે બપોરે આપણે જમવા માટે બેઠા છીએ અને જેને પણ આપણને વિશ કરી છે થેન્ક યુ સો મચ બધાને તો રિપ્લાય હું રાતે આપે ભાઈ અત્યારે તો હું નોકરી છું તો ભાઈ અત્યારે આપણે બિલ લેવા માટે આવ્યા હતા બિલ લઈ લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તો ચાલો મળીએ આગળ બીજો કયો બતાવજો અરે આવો કલર આવો ખાલી કલર આ વાદળી હાલ દો કલર વિષ્ણુજી ઢબુલાય સ્પેશિયલ ઘેર કહીને આવ્યા તો તારો લઈ લેતા આ જન્મદિવસ છે ને મારે એટલે તો ખાવું તમારે
ચાલશે હેડો ચાલશે. મારે બતાવો પડે કે યાર તોડી નાલું. હા અલે આપણે તો એવું હોય કે આપણો બધાને જીવ તો હોય કે લો આમાં મૂકી દો. લે મૂકી આલજો 50 લઈ લો બસ. ઓકે તો ભાઈ આપણે હવે ચંપલ લઈ લીધો છે મારા મમ્મીનો અને હિમાબેનો ઊંઝાથી. તો અત્યારે આપણે વિષ્ણુજી નારે જઈ રહ્યા છીએ ઘરે. આપણે ગામમાં આવી ગયા ને આપણે ભાગા કના કોનું થયું મેલેરિયા થઈ ગયો. ભાઈ મેલેરિયા થયો, તાવ આવ્યો એટલા માટે ભાઈ ઓઢીને ઊંઘ્યો બાપડું. એટલે હાલ ડૉક્ટરે દવા કરી ગયા. પોત તાવની ગોળીઓ આલી અને અંજીસર નું આલ્યું કે તને ખબર તું એ ડૉક્ટર બોલાયા હતા કોનું અંજીસર આલ્યું તો વિડીયો તો મેલું જ પડે કે ભાઈ. અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ અને વિજય બેઠો એની હારે આપણે જઈશું ઘરે. વિજય લઈ જજો કે બાઈક ગાડી નહીં લાય. હા નહીં લાય. તો તું આમાં આવ્યા હેડતો આવ્યો. હતા તો હું હેડતો આવ્યા, આપણે બે હેડતા જઈએ. તો અત્યારે તો ગામમાં બેઠા છીએ અને ઘરે જઈને શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. હમ ઘર પે આ ગયે હે. घर पे आए ले डोंगरी बटाका क्या હા डोंगरी बटाका क्या બેબી કહેવાય ચંપલ નહીં લાવી દીધી. मजा आई अब खबर હતી કોને ચંપલ આપવાના બીમારો ગાંધી બીમારો એ ચંપલ ગાજર લાવ્યો હું તો ત્રણ જે ગાજરમાં જે બને બનાવજે. હલવો બટા ભાઈ ગાંજરનો હલવો તાવી ખોલજે. ચંપલ હે ચંપલ આઈ ગયો એ મુના એ મુંજો ઘણો મોટો બી ચાલશે એવું ના પર જલપા અલગ અલગ ખેંડલ બતાજો અલગ નહીં કરણી રે ચલો અરે લાગ્યા બાજુ ચાલશે બેબી અરે ના એક જ આ મુંજો કના પર ચાલુ નહીં પડે મોટો પેરશે નહીં આવો ઓ તાકે એવું લાગે જબર બોલ બહુ હું તો પહેરી ને એવું હેડશે ને એક વારે એક મન તારી ને બધું એમનું ઊંઘી ગયું. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. હવે જમી લઈએ, જમીને પછી મળીએ થોડા આગળ. કેવું બનાવ્યો છે ખાવામાં બનાવ્યું બટાકાનું પેલાનું શાક વટોણા હા ડુંગળી બટાકાનું કલર સરસ નાખ્યું સારું. તો ભાઈ આપણે જમીને અત્યારે ઊંઘવા માટે આવ્યા છીએ અને અત્યારે હું વિડીયો એડિટિંગ કરી રહ્યો હતો. અને આજનો દિવસ આપણો કેવો ગયો? આજનો દિવસ આપણો એકદમ એન્જોયમેન્ટ એટલે કે સારો ગયો. એમ એન્જોયમેન્ટ તો ના કહેવાય, સારો ગયો. અને બર્થડેનું કોઈ એવો ખાસ મને ભાઈ મૂડ નહોતો, કેમ કે આપણા ભાઈ અર્જુનસિંહ નથી એટલે ભાઈ બર્થડે સેલિબ્રેશન શું કરે ભાઈ. આ તો જસ્ટ મહેશભાઈની સ્ટોરી મૂકી હતી એટલે માટે બધાએ સ્ટોરી મૂકી. પણ જેને મને વિશ કરે છે એમને દિલથી આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. અને જેને એટલા બધા મેસેજ આવ્યા ભાઈ, બહુ જ વિશ આવ્યા ભાઈ. અડધાને તો મેં ભાઈ રિપ્લાય પણ આપી શક્યો નહીં. જેને પણ હું રિપ્લાય સામે ના આપી શક્યો હોય એને ભાઈ દિલથી સોરી કહું છું તમને. અને તમે વિશ કર્યો બદલ તમારો દિલથી આભાર. તો આ બ્લોગને તો ભાઈ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. અને જો આપણી ચેનલ ઉપર જે નવા જોડાયા છે એમને એક વિનંતી કરું છું કે લાલ કલરનું બટન દબાવી દો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને હું નવો બ્લોગ અપલોડ કરું એનો પહેલો જ મેસેજ, પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. મળીએ નવો બ્લોગ લઈને. થેન્ક યુ સો મચ.